જય સ્વામિનારાયણ. સંતોના ચરિત્રો સાંભળીએ. કુરુક્ષેત્રથી 150 ગાંવ દૂર કડા નામે ગામ છે. ત્યાં મહાનુભાવાનંદ સ્વામીનો જન્મ થયેલો. કિશોર અવસ્થામાં વૈરાગ્ય ભાવનાથી પ્રેરાઈને ઘરનો ત્યાગ કર્યો. તીર્થોનું અટન કરતા કરતા કોઈ ગામમાં એક સ્ત્રી દ્રવ્યને ત્યાગી એક મહાત્મા મળ્યા. સ્વામી એમની સેવા સમાગમ કરવા ત્યાં રોકાયા. ત્યાં મહાત્મા વૃદ્ધ હોવાથી પોતાને ગાદી સ્વામીને સોંપવાની વાત કરી એટલે મનમાં ઉદાસ થઈ ગયા. પણ છૂટવાની યુક્તિ કરી કે મારે દ્વારકાની યાત્રા કરવી છે, એ કરી આવું, પછી કહેશો તેમ કરીશ. રજા મળી એટલે ચાલતા થયા. આવ્યા દ્વારકામાં. ઠાકોરજીના દર્શન કરીને અહીં 12 વર્ષ રહું અને સેવા કરું. પછી પૂજારી સાથે 12 વર્ષ સેવા કરવાનું નક્કી કર્યું. પૂજારીએ પ્રભુની સેવા સોંપી. 2-3 દિવસ પછી ઠાકોરજીએ દર્શન દઈને કહ્યું કે સાધુરામ, અહીંથી ચાલ્યા જાઓ, તમને પ્રત્યક્ષ ભગવાન મળશે. સ્વામી ચાલતા થયા અને આવ્યા દરિયા કિનારે. ત્યાં જેમની સાથે સેવાનું નક્કી કર્યું હતું તે પૂજારી મળી ગયો અને વઢવા લાગ્યો કે 12 વર્ષનું નક્કી કરીને 12 દિવસ પૂરા કર્યા વગર ક્યાં ઉપડ્યા? મને રણછોડજીએ રજા આપી છે. સ્વામીએ જવાબ આપ્યો. પેલા પૂજારીએ ઓલિયા મસ્તરામ સમજી જવા દીધા. સ્વામી વહાણમાં બેસી જામનગર ઉતર્યા. ત્યાં સ્વરૂપાનંદ સ્વામી આદિ 150 સંતો રહેતા હતા. તેમનો ભેટો થયો. સંતોએ મહારાજના પ્રત્યક્ષપણાની નિશ્ચયની વાતો કરીને કહ્યું કે એમનો આશ્રય કરો. ત્યારે સ્વામી કહે, હમ તો શ્રી કૃષ્ણ કે ઉપાસી હૈ, અન્ય આશ્રય કભી નહીં કરેગા. ત્યાં એક દિવસ મહારાજનો પત્ર આવ્યો કે ચૈત્ર પૂનમનો સમયો સિદ્ધપુર કરશું, સૌ આવજો. સંતોની સાથે સ્વામી પણ મહારાજના દર્શનાર્થે ચાલ્યા. ઊંઝામાં મહારાજના દર્શન થયા. દર્શન થતાની સાથે નિશ્ચય થયો કે યહીં સબ અવતાર હૈ કે અવતારી હૈ. એમ બોલી દંડવત સ્તુતિ કરવા લાગ્યા. શ્રીજી મહારાજે ઊંઝાના તલાવરના ગરનાળા પર સ્વામીએ દીક્ષા આપી. મહાનુભાવાનંદ નામ ધારણ કરાવ્યું. ત્યાંથી સિદ્ધપુર પધારીને મોટો મહોત્સવ કર્યો. પછી ફરતા ફરતા વડતાલ પધાર્યા. ત્યાં મહાનુભાવાનંદ સ્વામીને સદગુરુની પદવી આપી. આઠું જામ અખંડ સ્વામિનારાયણનું ચિંતન કરવાની જેમને ટેવ હતી એવા આ સંત ભગવાન તથા સંતોની સેવામાં જ પોતાનું જીવન વિતાવવા લાગ્યા. અમદાવાદ દેશમાં સ્વામીએ ગામોગામ ફરીને કેટલાય મંદિરો કરાવ્યા. હજારોને સત્સંગીઓ બનાવ્યા. એના દાખલા સત્સંગમાં તથા સંત મુખ્ય અનેક છે, અપાર છે. એમાંથી થોડાક આપણે યાદ કરીએ. સ્વામી વચન સિદ્ધિમાં તો ગોપાળન સ્વામી જેવા હતા. એ જેમ બોલે તેમ જ થતું. એકવાર માણસા પધારેલા ત્યારે તેના ઠાકોર સાહેબ દર્શને આવ્યા. સ્વામીએ કહ્યું કે ઠાકોર સાહેબ, સાધુને ભંડારની ઘણી અગવડ છે, તો આ મંદિર પાસેની જગ્યા આપો તો ભંડાર થાય. ત્યાંનો તેમનો દીવાન બોલી ઉઠ્યો કે તમારું મંદિર જ બીજે લઈ જવું પડશે. આ ઠેકાણે તો અમારે ઘોડસાર કરવી છે. ત્યારે સ્વામી કહે, ક્યાં બોલતા હે? ઘોડસાર હોગી? ઘોડસાર તો તેરે ઘર મેં હોગી. થોડાક માસ પછી એ દીવાન કંઈ એવા ગુનામાં આવ્યો કે તેથી તેને રાજ્ય બહાર કાઢી મૂક્યો. માલ મિલકત જપ્ત કરી અને તેને ઘેર જ ઘોડસાર બંધાઈ. ત્યારે મૂળી મંદિરનું કામ ચાલતું હતું. ત્યારે સ્વામી ત્યાં હતા. તે અમરાપરના એક પટેલે ખૂબ સેવા કરેલી જોઈને મહારાજ તેરા અચ્છા કરેગા એમ આશીર્વાદ આપ્યું. ત્યારે પટેલ કહે, સ્વામી મહારાજ શું સારું કરશે? ઘરમાં રાતું લુગડું પણ નથી, એકલો છું. સ્વામી કહે, સબ ઠીક હોગા. પછી આ ગરીબને કોઈ સામું જુએ તેમ હતું નહીં. પણ સંત વચને બળે લગ્ન થયા ને 3 પુત્રો થયા. સારી સમૃદ્ધિ એકઠી થઈ. સ્વામીના વચન સિદ્ધપણાના આવા તો અનંત બનાવો છે. પોતે કોઈને સારા કાર્ય કરતો જોઈને રાજી થઈ જતા અને કોઈ સત્સંગ દ્વેષ કરનાર આવી જાય તો કુરાજી પણ થતા. આનંદ સંતોના જીવન ચરિત્ર જોવા તથા સાંભળવા માટે અહીંયા પોસ્ટ પર ક્લિક કરો.